श्रीमत्सारदपूर्णचन्द्रविलसस्मेराननाम श्रीहरिं तुंगे पीठवरे स्थितं परिवृतं सद्भक्तवृन्दैर्यथा ताराभिर्विधुमार्चमानमुरुधा तैचन्दने कौस्तुभे शेखारे हारे शेखरपङ्क्तिभिश्च हृदये शुक्लाम्बरं चिन्तये शुक्लाम्बरं चिन्तये। ओम श्री अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। हरि कृष्णाय घनश्यामाय नीलकंठाय सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवानी जय। नर नारायण देवानी जय। श्री लक्ष्मी नारायण देवानी जय। भक्ति निधि ग्रंथ नी अंदर आपने स्वामी एम कहता था कि भगवान ना भक्त ने જ્યારે ભગવાન મનુષ્ય જન્મ ધારણ કરીને પૃથ્વી ઉપર પધારે ત્યારે એને ફળ પાકે, ત્યારે એને મોક્ષ મળે. ચોમાસું હોય ને વરસાદ વરસે અને ખેડૂત વાવણીયા જોડીને વાવવા જાય ત્યારે દિવાળીએ મોલ લાવે, પાક લાવે. પણ કાળો તડકો પડતો હોય ચૈત્ર વૈશાખનો ને વાવવા જાય તો શું લાવે? ગાંઠનું ખોવે. એમ જ્યાં લગી અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર ન આવ્યા હોય ત્યાં લગી જે આત્યંતિક કલ્યાણ એ જીવાત્માને ન થાય. જીવાત્માનું આત્યંતિક કલ્યાણ તો ત્યારે જ થાય જ્યારે કારણ અવતાર મળે ત્યારે. કારણ અવતાર ન મળે ત્યાં લગી કારણ શરીરનો ભૂકો થાય જ નહીં. ગમે ત્યાં જીવાત્મા જાય, ગમે ત્યારે ગમે એની ઉપાસના કરે ને ગમે એની દ્રઢતા કરીને ગમે એટલી ભક્તિ કરે. નરસિંહ મહેતા જુનાગઢની અંદર ત્યાં કેટલી ભક્તિ કરી. લોકો જુનાગઢ તો કે નરસૈયાનું, પણ ભગવાન સ્વામિનારાયણને પામવા માટે એને જુનાગઢના નરસિંહ મહેતાને પીપલાણામાં નરસિંહ મહેતા તરીકે જન્મવું પડ્યું. કારણિક અવતાર ન મળે ત્યાં લગી કારણ શરીર સમ્યક ભૂકા બોલે જ નહીં. કારણ કે ગમે ત્યારે એને ખબર પડશે કે આથી પર કોઈ પુરુષોત્તમ નારાયણ છે, તેથી મૃત્યુ લોકમાં જન્મ ધારણ કરશે. પછી કેટલા જન્મ લેવા પડે શું ખબર? માયા અડી જાય, કારણ બંધાઈ ગયું તો ટળ્યું ન ટળ્યું. પણ અક્ષરધામને પામ્યો એને પછી કોઈ દિવસ કારણ શરીરની દ્રઢતા થતી નથી. પણ ત્યારે સ્વામી કે પાકે છે કે જ્યારે પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર આવે છે. એવા મોટા ભગવાન સુગમ થઈ અને જીવાત્માને સુખ દેવા માટે મૃત્યુલોકની અંદર પધારે છે. ત્યારે સુગમ થાય છે સહુને પ્રાણ ધારીને પરમાનંદ. થાય સહુને પ્રાણ ધારીને પરમાનંદ. ત્યારે સુગમ થાય છે સહુને પ્રાણ ધારીને પરમાનંદ. ત્યારે સુગમ થાય સહુને પ્રાણ ધારીને પરમાનંદ. ના હોય દર્શ સ્પર્શનું દોયલું સદા સોયલા હોય સુખ કંદ.
ન હોય દર્શન દોયલો સદા સોયલા હોય સુખ કંદ ન હોય દર્શ સ્પર્શ નું દોયલો સદા સોયલા સુખ કંદ ન હોય દર્શ સ્પર્શ દોયલો સદા સોયલા હોય સુખ કંદ સ્વામી અહીંયા લખે છે, સ્વામી કે જ્યારે પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર જન્મ ધારણ કરીને વિચરતા હોય ત્યારે સ્વામી કહે કે પ્રાણધારી માત્રને શું આપે તો કે પરમાનંદ, એવો આનંદ આપે, એવો આનંદ આપે કે એ આનંદ લેતા જીવાત્મા થાકે જ નહીં. એને કોઈ દી એમ ન થાય કે ભગવાનની મૂર્તિમાંથી નીકળી અને કાંઈક માયિક સુખની અંદર હું અનુભૂતિ કરું. એને કોઈ દી એમ ન થાય કે હાલો ભગવાનના સુખને મૂકી અને જગતનું જે વિષ્ટા જેવું સુખ, એ સુખને હું પ્રાપ્ત કરવા માટે કાંઈક મહેનત કરું. એવા મોટા સ્વામી કે ભગવાન છે, એ ભગવાન જયારે પૃથ્વી પર આવે ત્યારે એને દર્શનનું કે સ્પર્શનું કાંઈ દોયલું ન હોય, દૂર ન હોય. એ ભગવાન હોય ત્યારે ધારે તો સ્પર્શ કરીને કલ્યાણ કરે. એની ઈચ્છાની વસ્તુ છે. મહારાજ જયારે ગઢપુરની અંદર બિરાજમાન હતા ને એક ટેલિયા બ્રાહ્મણનો છોકરો આવ્યો. હવે નાનો એવો છોકરો 5-7 વર્ષનો બાળક કાંઈ સમજે નહીં કોઈ વાતમાં. એમાં સર્પ નીકળ્યો, પકડવા દોડ્યો. સર્પ નીકળ્યો એટલે પકડવા દોડ્યો. મહારાજે ના પાડી, છોકરાને વાયરો, પણ જયારે છોકરો ન માન્યો ત્યારે મહારાજે ઉભા થઈને એક ધોલ મારી વારવા માટે. ધોલ મારી, છોકરો રડવા મળ્યો, પણ મહારાજનો હાથ મળ્યો બળવા. મહારાજને એમ થયું, કર મેં આને બિચારાને ધોલ મારી, હવે મારો હાથ બળે છે તો પછી આને કેટલી બળતરા થતી છે. મહારાજ કે આ છોકરાને બધા સાનો રાખો. બોલો છોકરો સાનો રે નહીં. સુરા ખાસની કે જો ભગવાન તને રાજી કરવા માટે પ્રયત્ન કરે તું રાજી ન થતો. તને રૂપિયા આપે, સંપત્તિ આપે, જે કે માગવાનું બધું માગવાનું કે, પણ તું રાજી ન થતો. રાજી થવાનું કે ને તો કલ્યાણ કે આપો ને તો રાજી થાવ એમ કેજે. ભગવાનને દુઃખ થયું હૃદયમાં. ઓલો છોકરો રડે, મહારાજ ઉભા થયા ને છોકરાને પાછો બોલાવી અને પાસે બેસાડે. છોકરો રડે, છોકરાને કે રાજી થા, તો છોકરો ખંભા ઉલાળે રડ્યા કરે. ફરી વખત મહારાજ કીધું, પણ છોકરો રાજી જ ન થયો. મહારાજ પાસે હાકરનો ત્રાસ ભર્યો હતો. ખોબો ભરીને મહારાજ હાકર આપી, હાલે હવે રાજી, તો ખંભા ઉલાળે કે નહીં, મળ્યો રડવા. એમ કરતા કરતા મહારાજે રૂપિયાનો થાળ ભર્યો તો એમાં ખોબો ભરીને રૂપિયા આપ્યા. હવે રાજી? તો કે હજી રાજી નહીં. તો કે રાજી કેમ થા? તો કે મારું કલ્યાણ કરો તો રાજી. મહારાજ કે તારું એક પેઢીનું નહીં, તારું 11 પેઢીનું કલ્યાણ કરી જા. હવે એક જણો સ્પર્શ કર થાય ભગવાનનો અને 11 નું કલ્યાણ થઈ જાય. એ ક્યારે થાય? તો કે જયારે પ્રગટ ભગવાન હોય ત્યારે. પ્રગટ વગેરે આ શક્ય નથી. એટલે નિષ્કુળાન સ્વામી આ લખે છે, સાકાર સુંદર મૂર્તિ જોઈ જન્મ ગન મન થાય. સાકાર સુંદર મૂર્તિ જોઈ જન્મ ગન મન થાય. પછી સેવા કર્યો શામની મોટું ભાગ્ય માનવું મન માયા. પછી સેવા કરી એવા શ્યામની મોટું ભાગ્ય માનવો મન માયા. પણ મૂર્તિ મૂકી મહારાજની બીજું માગવું નહીં બાળક થઈ. પણ મૂર્તિ મૂકી મહારાજની બીજું માંગવું નહીં બાળક થઈ. નિષ્કુળાનંદ નિર્ભય થવા હરિ ભક્તિ વિના ઈચ્છવું નહીં. નિષ્કુળાનંદ નિર્ભય થવા હરિ ભક્તિ વિના ઈચ્છવું નહીં. હે મૂર્તિ મૂકી મહારાજની
માગવું નહીં બાળક થઈ. મૂર્તિ મૂકી મહારાજની બીજું માગવું નહીં બાળક થઈ. સ્વામી કે ભગવાન જયારે મનુષ્ય જન્મ ધારણ કરીને વિચરતા હોય ને ત્યારે એનો યોગ થાય ત્યારે બીજું ન માગવું. એ ભગવાન રાજી થાય ને આપણને સૌ કોઈને માગવાનું કે તમે માગો માગો તો શું માગીએ? આ જગતની વિષ્ટા, આ જગત જીવાત્મા માગે જગતથી એને શું પ્રાપ્તિ થવાની? ભુજના શ્યામચરણ સ્વામી 4 ધામની હાલીની યાત્રા કરવા જતા હતા ને એમાં રામેશ્વર બાજુ જતા હતા અને હાલતા હાલતા મદ્રાસ પહોંચ્યા. આવું મદ્રાસમાં કોઈકને ખબર પડી કે ભુજના શ્યામચરણ સ્વામી બહુ સમર્થ સાધુ છે, બહુ વિદ્વાન સાધુ છે અને સ્થિતિવાળા સાધુ છે ને બોલે એમ થાય, એ બોલે એમ થાય. અને ભગતને ખબર પડી, દોડ્યો પાછળ. સ્વામી તો મદ્રાસ વટી ગયા ને સ્વામીને ત્યાં જઈને પગમાં પડ્યો. સ્વામીને કે સ્વામી મારી ઘેરે આવો. સ્વામી કેલા મારે યાત્રા કરવા જવું, હું મદ્રાસ વટી ગયો, એ 3 ગાંવ જતું રહ્યું અને હવે પાછો 3 ગાંવ તારી ઘેરે આવું? તો કે સ્વામી ગમે એમ થાય, મારી ઘેરે આવો ને આવો, ગમે એમ થાય. અને તમારી જેવા સાધુ નહીં આવે ત્યારે કોણ આવશે? સ્વામી આજીજી કરી, સ્વામીને દયા આવી ને સ્વામી આવ્યા. સ્વામીને એક રૂમ આપી અને સ્વામી ત્યાં રે. 2 સંતો જોડે હતા, એ ભજન ભક્તિ કરે ને ત્યારે એમ કરતા કરતા 2 મહિના વીતી ગયા સ્વામીને. પણ આને આશા છે ની હતી ભગતને કે સ્વામી સમર્થ છે ને માગવાનું કે ને ખવડાવીને પીવડાવીને સ્વામીને રાજી કરો ને સ્વામી માગવાનું કે સેવા કરે એટલે માગી લો આ લોકનું. પણ સ્વામી તો કાંઈ જમતા નહોતા, ખાલી મગફળી ખાય, દાંત હતા નહીં એટલે મગફળીને ઓલો ખાંડી ખાંડીને ખવડાવે સ્વામી ભૂકો કરી. અને સ્વામી ભૂકો મગફળીનો જમે. એમાં એક વખત સ્વામી જવાની તૈયારી કરી, ભગતને કે સ્વામી કે અમારે નીકળવું છે. તો કે સ્વામીને કે સ્વામી રોકાવ. ના ના સ્વામી કે યાત્રા કરવા જવું છે, અમારે રોકાવા જેવું નથી ને અમારે જવું છે. ભગત કે હારું સ્વામી તો પછી સામેથી જ મગાય નહીં, માગવાનું કે મગાય ને. હૃદયમાં દુઃખ થાય કે માળું 2 મહિના ખવડાયું સ્વામીને, સ્વામી કઈ કહેતા નથી. અને જાજે ભાગે રસો એટલે જ આપે હો લોકો, સાધુ નું કા જમાડે, કાંઈક મળી જાય એમ. પણ ઈચ્છા રાખનારને હંમેશને માટે દુઃખ હોય, પણ જેને ઈચ્છા ન હોય ને બધું પ્રાપ્ત થાય. સ્વામી રાજી થયા. સ્વામી કે તારે કઈ જોઈતું હોય તો માગ. સ્વામીને કે સ્વામી મારી આર્થિક પરિસ્થિતિ હાવ નાજુક છે, માંડ માંડ મારું ઘરનું પોષણ કરું છું, તમે આર્થિક સ્થિતિ હારી થાય ને આપો. સ્વામી કેલા બીજું માગ, બીજું. સ્વામીને કે તમારે દેવું હોય ને તો આ આપો, ધન આપો, મારે કાંઈ જોતું જ નથી. સ્વામી કેલા મોક્ષ માગી લે. તો સ્વામીને કે ભગવાન સ્વામિનારાયણ મળ્યા, તમારી જેવા સાધુ મળ્યા, કલ્યાણ તો થવાનું છે, પણ રૂપિયા થોડા થવાના છે, કે રૂપિયા આપો મને. સ્વામી કે અરે રાણે હું માગ્યું મારે. સ્વામી કે હારું ભગવાન દેશે એમ કહીને સ્વામી નીકળી ગયા. આજથી અત્યારે એના ઘરમાં કેટલો રૂપિયો એને ખબર નથી, પણ એક વાતનું વ્યક્તિને દુઃખ છે. 2002માં અમે મદ્રાસ ગયા ને ત્યારે વ્યક્તિ મળ્યો હતો ને ત્યારે એનું દુઃખ વ્યક્ત કરતો હતો. એ 80 વર્ષની ઉંમરે કે મને બહુ દુઃખ થાય છે કે મેં ન માગવાનું સાધુ પાસે માગી લીધું. એટલે જગતના સુખ જયારે જીવાત્મા માગે ને ત્યારે ભગવાન કે ભગવાનના એકાંતિક સંત મોઢું ફેરવી જાય, હું માગે જગતની વિષ્ટા માગે. આ આનંદ કોટી બ્રહ્માંડના ધણી ભગવાન સ્વામિનારાયણ મળ્યા ને પછી એવું માગવાનું હોય? માગતા તો પ્રેમાનંદ સ્વામીને આવડ્યું. પ્રેમાનંદ સ્વામી શું માગ્યું એ આપણે જોઈએ. ધર્મ કુંવર હરિ કૃષ્ણજી, ધર્મ કુંવર હરિ કૃષ્ણજી, તમે ભક્તપતિ ભગવાન એ વર માગો છો. દયાનિધિ તમે દાસને નિત્ય આપો છો. હે દાન એ વર માગો છો. નિર્વિકલ્પયોતમયતે, નિર્વિકલ્પયોતમયતે, એવો નિશ્ચય તમારો થાય એ વર
પ્રેમાનંદ સ્વામીએ માગ્યું. લ્યો શું માગ્યું? મહારાજ તમે કેવા ધર્મ કુંવર હરિકૃષ્ણ, તમે જો અનંત કોટી બ્રહ્માંડના ધણી મારી પર રાજી થયા. અને પ્રેમાનંદ સ્વામી કીર્તનો બનાવતા ને મહારાજ ખૂબ રાજી થયા. અને એક ફેરું મહારાજ માટે એવા સરસ મજાના કીર્તનો બનાવ્યા મહારાજના, ને મહારાજ રાજી થયા. અને પ્રેમાનંદ સ્વામીને કીધું કે માગો માગો. પ્રેમાનંદ સ્વામી તમે માગો એ આપું. ત્યારે પ્રેમાનંદ સ્વામી માગ્યું, બાસ તમે દયાનિધિ, તમે દયા કરી અને મને માગવાનું કીધું, તો આ દાસ ઉપર નિત્ય, એક દી નહીં, 2 દિવસ નહીં, નિત્ય તમે એવું મને દાન આપો, એવું તમે મને દાન આપો. આપણે દાન શેનું માગીએ? મહારાજ મારે દીકરો નથી, દીકરો આપો. મહારાજ મારે ધંધો નથી હાલતો, ધંધો આપો. કોઈ જેતલપુર પૂનમ ભરવા જાય, કોઈ વડતાલ પૂનમ ભરવા જાય, શું કરવા જાય? મોક્ષ માટે જાય? શેની માટે જાય? આ લોકના ધંધા ને બિઝનેસ માટે અને આ લોકના વૈભવ માટે જ લોકો પૂનમ ભરવા જાય. બાકી મોક્ષને અર્થે જાનારા તો 1% નીકળે. અહીંયા પ્રેમાનંદ સ્વામી કે મહારાજ એવો મને દાન આપો, એવું દાન આપો કે એ દાન આપ્યા પછી કોઈ દી નાશ ન પામે, કોઈ દી ટળે નહીં, અને અખંડ મને સુખ રહે. કેવું? તો કે નિર્વિકલ્પ નિશ્ચય હતી. મહારાજ એવો મને નિર્વિકલ્પ નિશ્ચય આપો કે જેને કરીને તમારા સ્વરૂપમાં કોઈ દી મને સંશય ન થાય, કોઈ દિવસ ન થાય. ગમે એવી સ્થિતિ આવે, ગમે એવી આપત્તિ આવે, ગમે એવું દુઃખ આવે, ગમે એવું વિઘન આવે, પણ મહારાજ તમારા સ્વરૂપ વગર મને બીજા અન્ય અવતારની કે અન્ય દેવની મને પ્રતીતિ ન આવે. મહારાજ એવો મને નિશ્ચય આપો કે જે નિશ્ચય કરી અને હું તમારા અક્ષર ધામને પામી શકું. મહારાજ એવો નિશ્ચય હે અલબેલા, હે મારા નાથ, મને હું અરજ કરું છું તમારી પાસે. બસ બીજી કોઈ મારે આશા, કોઈ પ્રકારની આકાંક્ષા મને એવું નથી કે મને બહુ સરસ વગાડતા આવડે છે, કે બહુ સરસ ગાતા આવડે છે, કે બસ લોકની અંદર મારી નામના થાય. આની મારે આટલી ઈચ્છા નથી. એ બધા એ કોઈ કીર્તિની, આલોકની કીર્તિની મારા હૃદયમાં રંચ માત્ર મહારાજ ઈચ્છા નથી. ઈચ્છા તો મારા હૃદયમાં મહારાજ એક છે, અને એ તમે માગવાનું કીધું ત્યારે મહારાજ માગું છું. તમારો મને નિર્વિકલ્પ નિશ્ચય આપો. અને ત્યાર પછી સ્વામી શું કહે છે? મહાત્મા જ્ઞાન સહિત હરે, મહાત્મા જ્ઞાન સહિત હરે, એવી એકાંતિકી ભક્તિ વર માગો છો. પ્રીત રહે તવ ચરણમાં, બીજે રહે સદા વિરક્તિ વર માગો છો. હું તમારો ભક્તપણો હરિ એમાં કોઈ પ્રકાર એ વર માગો છો. દોષ ન રહે કોઈ જાતનો, એ આપો ધર્મ કુમાર એ વર માગો છો. સ્વામી કે મહારાજ મને એવો નિશ્ચય આપ્યો, એવું મહાત્મય પણ સાથે આપો. એવું મને મહાત્મા જ્ઞાન આપો. મહારાજ તમારા સ્વરૂપનું એવું મને જ્ઞાન થાય કે એ જ્ઞાને કરીને મને એનું અટંટપણું ન આવે. નકર સમજો જ્ઞાનમાં અટંટપણું રહેલું છે, જ્ઞાનમાં હું પણ રહેલું છે. એટલે મહારાજ કે મહારાજ એક મહાત્મા જ્ઞાને સહિત મને એકાંતિકી ભક્તિ આપો. એકાંતિકી ભક્તિ એટલે મહારાજ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, આ 4 ગુણે યુક્ત જે તમારા હૃદયમાં તમે વાસ કરો એને કહેવાય એકાંતિક. બાહ્ય શુદ્ધિ કરીને એકાંતિક નથી થવાતું. સમજો, બાહ્ય શુદ્ધિ કરીને એકાંતિક નથી થવાતું. એકાંતિક ને માર્ગે ચોક્કસ ચાલ્યો છે, પણ એકાંતિક થઈ ગયો એવું નથી. અહીંથી તમે બોમ્બે જાઓ, ટ્રેનમાં બેસો એટલે તમારા સંબંધી એમ કહેશે કે તમારા સંબંધી ક્યાં ગયા? તો કે બોમ્બે ગયા. પૂગી ગયા? અહીંથી ઘરેથી નીકળ્યા એટલે સાબિત તો થઈ ગયું બોમ્બે ગયા, પણ પહોંચ્યા નથી. પહોંચે ત્યારે બોમ્બે પહોંચ્યા કહેવાય. એમ એ માર્ગે હાલ્યો બાહ્ય શુદ્ધિ પાળવે કરીને, પણ એકાંતિક નથી થયો. એકાંતિક તો એને જ કહેવાય કે જેને નિર્વિકલ્પ નિશ્ચય પ્રગટે કે ભગવાન વગર બીજું જોઈએ જ નહીં. જેના હૃદયમાં
ભગવાન એક હોય, બીજું કાંઈ જગતનો લોસો ન જોઈ, એને કહેવાય એક એકાંતિક. જેને એક ભગવાનમાં જ અંત છે એને કહેવાય એકાંતિક. અને આપણે કેટલી જગ્યાએ અંત માનીને બેઠા હોય આપણો. ક્યાંક રૂપિયામાં માન્યો હોય, ક્યાંક ધન સંપત્તિમાં માન્યો હોય, ક્યાંક સ્ત્રી પુત્ર પરિવારમાં અંત માન્યો હોય. વિવિધ પ્રકારથી, અલગ અલગ પ્રકારથી જીવાત્મા અંત માનીને બેઠો હોય કે આ મને પ્રાપ્ત થઈ જાય તો હું સુખી થઈ જાઉં, આટલું મને પ્રાપ્ત થઈ જાય તો મારા હૃદયમાં આનંદ આવી જાય. હવે એ મળ્યા પછી એને સુખ છે? એ મળ્યા પછી એને આનંદ છે? એ તો એને દુઃખ ઉભું છે. માટે મહારાજ કે મહારાજ એવી મને એકાંતિકી ભક્તિ આપો કે પ્રીત રહે તવ ચરણમાં, મારું મન તમારા ચરણમાં રે, આવી એકાંતિકી ભક્તિ આપજો. અને આપણે તો શેવડી ને સીણા બે હારે ખાવા ને વિષય જોઈ છે ને ભગવાને જોઈ. એક માનમાં કોઈ દી બે તલવાર નહીં રહી શકે. ચિત્ત કી વૃત્તિ એક હે, ભગવાનમાં લગાવ અથવા તો વિષય કમાવ. આપની જે ઈચ્છા હોય કરી શકતે હે લોકો. જેની જેવી ઈચ્છા એમ હાવ કરે. બસ જેને વિષય કમાવો એને વિષય કમાય ભગવાનને ભજવા હોય ભગવાન ભજે. માટે મહારાજને પ્રેમાનંદ જેમ કે મહારાજ તમારા ચરણમાં હંમેશને માટે મને પ્રીતિ થાય ને બીજેથી વિરક્ત રહો. એમ જગતથી લુકો રહો, જગતના કોઈ પણ પદાર્થમાં મને સ્પૃહા ન થાય. મહારાજ પ્રેમાનંદ સ્વામીના વખાણ કરતા અને કીડી સખીના વખાણ ન કરતા, કીડી સખીને જવું પડ્યું. અને પ્રેમાનંદ સ્વામીના વખાણ કરતા તો પ્રેમાનંદ સ્વામીને માન આવ્યું. અને આના થોડાક વખાણ કર્યા હોત તો જોયું મારી જેવો કોઈ ગાયક નહીં, મારી જેવો કોઈ વગાડનારો નહીં, તરત આવે. પણ પ્રેમાનંદ સ્વામી કે મહારાજ એવી મને તમારામાં ભક્તિ આપો કે જગતથી વિરક્ત રહો. જગતનું પદાર્થ રંચ મહારાજ માત્ર મારા હૃદયમાં સ્ફુરે નહીં. 24 કલાક તમારા સ્વરૂપની અંદર મારી મનની વૃત્તિ રહે. હુંમાં તમારું ભક્તપણું મહારાજ, હું પણ અમે તમારું ભક્તપણું રહે. નકર હું રે હું કાંઈક શું એમ મને હુંમાં અહંકાર એવો રે મારા હૃદયને વિશે, મારા અંતઃકરણમાં એવો અહંકાર રે કે હું કોનો આશ્રિત છું, હું ભગવાન સ્વામિનારાયણનો સાધુ છું. મહારાજ આવું મને સતત અનુસંધાન રે. અને જેને એમ અનુસંધાન રે કે હું સાધુ છું, કે હું હરિભક્ત છું, એને કોઈ દિવસ માયાની અંદર જવું ન પડે. એટલું યાદ રાખજો. હું પણ જેને પ્રગટ્યું હું કોણ છું. પ્રેમાનંદ સ્વામી કે મહારાજ મને હું પણ કેવું આપો કે તમારો દાસ છું ને એવું મને હું પણ આપો. અને આપણે કાંઈક માંગીએ પણ કેવું તો કે હું કાંઈક છું, હું મવડી, હું મોટો, હું આગેવાન, જગત મારું ધાર્યું કરવું જોઈએ. એલા ભાઈ તારું ધાર્યું તારું બૈરું કરતું નથી ને જગત તારું ધાર્યું ક્યાંથી કરતું હતું? હે અબજોપતિ ને કરોડોપતિ હોય પણ એની સ્ત્રી એના ઘરવાળાને ફોતરા એની ઘોડે ઉડાડતી હોય અને ઈ પછી જગતમાં પોતાનું ધાર્યું કરવા હાલે. કઈ વાતની શક્ય છે? પણ માગો પ્રેમાનંદ સ્વામી જેવું લ્યો સમજણ હોય તો, અને જ્ઞાન તમને મને પ્રગટ્યું હોય તો, અને આપણે ભગવાન લેવા નીકળ્યા હોય તો માગીએ પ્રેમાનંદ સ્વામી માગે એવું શું કે મહારાજ હંમેશને માટે હુંમાં તમારું ભક્તપણું રહે. મહારાજ હું હંમેશને માટે મારા મનની અંદર, મારા હૃદયની અંદર એક તાન રહે કે હું કોનો આશ્રિત છું અને હું સંત છું, તે જેને કરીને મારા હૃદયમાં કે મારા મનમાં ભગવાન વગર બીજો ઘાટ ન ઉઠવો જોઈએ. હરી મને બસ એ પ્રકારે ભક્તપણું આપો, મારે બીજું ન જોઈએ. અને મહારાજ દોષ કોઈ જાતનો હૃદયમાં ન રહે. આ માગજો લ્યો મહારાજ, કોઈ પ્રકારનો મને દોષ ન આવે. નો કામ પીડે, નો ક્રોધ પીડે, નો લોભ પીડે, નો સ્વાદ પીડે, નો માન પીડે, નો અહંકાર પીડે. એ માગ્યું કોઈ દી? એ નથી માગવાનું થતું. એ તો જોઈએ છે બહુ જાજા. અને આ જીવ તો એનાથી ધરાતો જ નથી. વડોદરાની અંદર ગોપાળાનંદ સ્વામી બિરાજમાન હતા અને દેવોની સામે આવીને એક માણસ હરિભગત રોજ સામે આવીને ઉભો રહે, હે મહારાજ કામ, ક્રોધ, લોભ, માન, સ્વાદ આદિ શત્રુથી રક્ષા કરજો.
મહારાજ બહુ પીડે શત્રુ, રોજ પ્રાર્થના કરે. ગોપાળાન સ્વામી સાંભળે, રોજ ગોપાળાન સ્વામી દયા આવી કે આ બિચારો એટલા સમયથી રોજ પ્રાર્થના કરે છે, તો હાલને આને આશીર્વાદ આપો. સ્વામીએ માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યો. એ કે ભગત તને રોજ અંતર શત્રુ પીડે એટલે પ્રાર્થના કરે છે, માટે આજથી તારા દોષ ગયા, ટળી ગયા દોષ. ઘરે જવાનો સંકલ્પ ન થાય. ભગવાનના સ્વરૂપમાં ધૃતિ લાગી. કલાક 2 કલાક થઈ એટલે સ્વામી પાસે રડતો રડતો આવ્યો. સ્વામી કે કેમ રડે? તો કે સ્વામી પેલા હતું એવું ને એવું કરી ગયું, આમાં મજા નથી, આમાં સુખ નથી. પેલા હતું એવું કરી દો, હવે આને ક્યાં ખબર છે ખાખરાની ખીલખોડી આંબા રહમાં હું જાણે, એને જ્ઞાન નથી. માટે મહારાજને કે મહારાજ હે ધર્મ પુત્ર ઘનશ્યામ, તમે એવી મારી પર કૃપા કરો, કોઈ જાતનો મારા હૃદયમાં દોષ ન આવે, અને દોષ ન આવે તો શું ન થાય એની માટે પ્રેમાનંદ સ્વામી અહીંયા માગણી કરે છે. તમારા કોઈ ભક્તનો, તમારા કોઈ ભક્તનો મારે દ્રોહ ક્યારે નવ થાય એ વર માગો છો. સંગ એકાંતિક ભક્તનો મને નિત્યાપો મુનિરાય એ વર માગો છો. દાસ તમારા દાસનો, દાસ તમારા દાસનો મને રાખો નાથ હજૂર એ વર માગો છો. પ્રેમાનંદની વિનતી સાંભળજો શ્યામ જરૂર એ વર માગો છો. ધર્મ કુંવર હરિ કૃષ્ણજી, ધર્મ કુંવર હરિ કૃષ્ણજી, તમે ભક્તપતિ ભગવાન એ વર માગો છો. અહીંયા પ્રેમાનંદ સ્વામી કે મહારાજ તમારા ભક્તનો ક્યારેય દ્રોહ ન થાય, તમારા ભક્તનો મહારાજ ક્યારેય મારાથી દ્રોહ ન થાય, આવી મારી પર કૃપા કરો. અને આપણે તમે નું હવો જનરલ તમતારે શું માગીએ છીએ, શું કરીએ છીએ રાત દિવસ? એક જ તાન, નિજ દોષને ખોળવા નથી, પર દોષને ઉખેડવા. વિસ્ટા રોડ ઉપર પડી છે, એને પાટું મારવા મજા નથી, એને ટપીને વહી જવા મજા છે. એને પાટું મારશે તો પગ બગડશે, તો નાવાય જવું પડશે, અને ઉપરથી ગંધાય વધારે અલગ, અને કેટલાયને બગાડશે. માટે પ્રેમાનંદ સ્વામી કે મહારાજ મને ક્યારેય કોઈ પ્રકારના તમારા ભક્તનો કોઈ પ્રકારે દ્રોહ ન થાય એવો મને કૃપા કરીને વરદાન આપો, ને હંમેશને માટે તમારા એકાંતિક ભક્તનો સંગ દેજો. એ કઠણ છે. મહારાજે વચનામૃતમાં પણ કીધું. મહારાજ કે ભગવાન પાસે એમ માગવું કે મહારાજ કામ ક્રોધ લોભ માન મત્સર આદિક દોષ ટેળ્યા હોય એવા જે સંતો, એનો મને તમારા સંતો એનો નિત્ય સમાગમ દેજો, અને જેને તમારા વિશે પ્રીતિ છે એવા સંત અને એના ભક્તને મને હંમેશને માટે સંગ દેજો. આવું નિત્ય પૂજા કરીને ભગવાન પાસે માગવું, આવું મહારાજ વચનામૃતમાં બોલ્યા છે. તો આ મગાય છે આપણાથી, ભગવાનને હાજીજી કરાય કે મહારાજ હંમેશને માટે તમારા એકાંતિક સંતો ભક્તોનો સમાગમ આપજો. માગી કોનો? તો કોઈક ધન સંપત્તિ વાળો હોય એને યાર ઓળખાણ થાય, અને ક્યાંક બિઝનેસ ચાલુ થાય, રૂપિયા કમાઈ. એના માગે ભગવાનનો ભક્ત હંમેશને માટે એકાંતિક ભક્તનો સંગ માગે. અને સમજી લેજો, એકાંતિક વગર એકાંતિક પણ જિંદગીમાં નહીં આવે. ગમે ત્યાં જાય, ગમે ત્યાં રહે, ગમે એટલી જિંદગી સાથે રહે, પણ એકાંતિક વગર એકાંતિક પણ આવવું શક્ય જ નથી. જીવ તૂટી જાય, મરી જાય તો ન આવે, પણ એનો સંગ થાય, એને આત્મબુદ્ધિ થાય તો જ એના ગુણ આપણામાં આવે, બાકી એમને આવે નહીં. બાકી સર્પ તો ચંદનના વૃક્ષમાં રહે ને, ચંદનના મોટા મોટા જંગલો હોય, બાવના ચંદન, એમાં સર્પ વીટાઈને રહેતો હોય, પણ મોઢું દૂર રાખે. શું કરવા? જો મોઢું અડી જાય તો ઝેર ઉતરી જાય.
કારણ કે ઝેર હોય એટલે પેટમાં બળતરા થાય, એટલે ચંદનનું વૃક્ષ ઠંડુ બહુ હોય, વિટાઈન રહે. પણ મોઢું દૂર રાખે એમ એકાંતિક સંત કે ભક્તનો યોગ થયા પછી જો મોઢું દૂર રહે તો માયાના જે વિષયો છે ને, માયાનું ઝેર કોઈ દી ન ઉતરે. માયાનું ઝેર ઉતારવું હોય તો ભગવાનના ભક્તને એને મન કર્મ વચને કરીને વરવું પડે, ત્યારે એને એકાંતિકપણું પ્રાપ્ત થાય. તમે ફ્રૂટ લ્યો, સફરજન લ્યો અને હાથમાં છપ્પુ લ્યો, અને છપ્પુ જયારે ફ્રૂટ ઉપર મૂકો સફરજન પર તો કેટલા 2 કટકા થાય. પણ ભગવાનના એકાંતિક સંત અને ભક્તની વાણી રૂપી જયારે છપ્પુ જીવ ઉપર પડે ને, ત્યારે મન કર્મ વચને એના 3 કટકા થઈ જાય. પણ એ વરે ત્યારે, એને યાર આત્મબુદ્ધિ થાય ત્યારે. બાકી જિંદગી પર્યંત કદાચ હારે રે, પણ શું કરવા રહે છે તો કે લોહી પીવા માટે. જેમ ખાટલા માકડ રહે ને એની માટે. ખાટલા માકડ શું કરવા રહે તો કે લોહી પીવા. એમ એકાંતિકની સાથે રેવાય ખરું, અને એની સાથે રેવાય હેત હોય ખરું, પણ મોઢું દૂર હોય. એક હરિભગત મેળા, સમજ્યા? હવે બેઠા હતા ને સત્સંગ કરતા હતા ને વાત કરતા કરતા એ મેળા વાત કરવા. એમ કરતા 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 મેં ભગત તમે સંગ કોનો કરતા મોટા સંતોમાં? એને નામ દીધું. હવે ઈ સ્વામી બહુ સમર્થ. મેં કીધું ભગત ઈ સ્વામી એટલા બધા સમર્થન, એટલા મહાન, તો પછી તમારામાં કેમ આવા એવા ગુણ ન આવ્યા? મને કે મારામાં ઓછા ગુણ છે, હું તમને કઈ ખરાબ લાગુ છું? મેં એવી વસ્તુ નથી કેતો ખરાબ છો એમ. મેં કીધું પણ તમારે ઓછું બોલવાનું, તમારે સાધુ પાન લેવાનું, તમારે સાધુ ઉપદેશ દેવાનો. તમે સાધુ ગુરુ છો? તમારા ગુરુ આવું શીખવાડ્યું? પછી એને તો એવું નહોતું કીધું, પણ મને બહુ ઈચ્છા છે એમ ઉપદેશ બધાને દેવાની. એટલે જ્યાં લગી એને આત્મબુદ્ધિ ન થાય ત્યાં લગી કોઈ દિવસ સતપુરુષના ગુણ મહારાજ કે ન આવે. એમ પ્રેમાનંદ સ્વામી કે મહારાજ નિત્ય તમારા એકાંતિક સંતો અને ભક્તોનો મને સંગ દેજો, અને હંમેશને માટે તમારો દાસ જાણી અને તમારા ચરણમાં મહારાજ હજુર કરીને રાખજો. બસ તમારા ચરણમાં રાખજો. પ્રેમાનંદની આજ વિનંતી છે, બીજી મહારાજ મારી કોઈ વિનંતી નથી. માટે નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ માગવાનું કેમ તો આ માગજો મહારાજ, તમારી મૂર્તિ વગર મારે જોઈએ નહીં કાંઈ, તમારી મૂર્તિ આપો.